તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આવી ગયા છે અને 8/8/2025ના દિવસે અંદાજિત 8 થી 9 જેટલી ભરતીઓની જાહેરાત આપવામાં આવેલી છે અને ત્યાર પછી 9-10 તારીખની જે પણ માહિતી આવી છે તેની ફટાફટ માહિતી મેળવીએ તો સૌપ્રથમ જાહેરાત ક્રમાંક 320 કોપી હોલ્ડર વર્ગ 3ની જે 30/4/2025ના રોજ CBRT પરીક્ષા યોજાણી હતી તેના ગુણ છે તે જાહેર કરી દીધેલા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે માટે તમે અહીં PDF ડાઉનલોડ કરશો એટલે કે PDF થઈ જશે. આપણે આજના વિડીયોમાં શોર્ટમાં માહિતી ફટાફટ મેળવી. જાહેરાત ક્રમાંક 226 સંશોધન મદદનીશ આંકડા મદદનીશ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા અને લાયક ઠરેલા ઉમેદવારોને છે તે રમતગમત પ્રમાણપત્ર ચકાસણી માટેની જાહેરાત આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 224 સંશોધન મદદનીશ આંકડા વર્ગ 3ની જે હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવા અગત્યની સૂચના છે તે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે. તો તમારે અહીંથી PDFથી ચેક કરવાનું રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 224 સંશોધન મદદનીશ આંકડા મદદનીશ વર્ગ 3ની સર્વગ્ની રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના વેબસાઇટ ઉપર 8/8/2025ના દિવસે મુકાઈ ગયેલી છે. ત્યાર પછી અગત્યની જાહેરાત ક્રમાંક 235 મેનેજર ગ્રેડ 2 વર્ગ 3ની સર્વગ્ની રિવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબતે છે તે અગત્યની જાહેરાત કરી દેવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 230 કોપી હોલ્ડર વર્ગ 3ના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી અને કચેરી પસંદગી કરવા બાબતે છે તે 8/8/2025ના દિવસે અપડેટ આપવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા અંતે લાયક ઠરેલા ઉમેદવારોને પસંદગી ચકાસણી છે તે ડોક્યુમેન્ટ માટે 11 ઓગસ્ટ 2025 થી 12 ઓગસ્ટ 2025 દરમિયાન કાર્યક્રમ છે તે આપવામાં આવેલો છે, જેથી અહીંથી તમારે PDF છે તે ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી માટે 8/8/2025ના રોજ ફાળવેલ ખાતાકીય વિભાગ એટલે કે જે પણ ઉમેદવારો CC તૈયારી કરતા હોય તો અહીંથી તમારે PDF ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર પછી અગ્ર મુખ્ય વન સંરક્ષણ કચેરી હસ્તકની રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર્વગ્ની જે 4/3/2025 થી 6/3/2025ના રોજ યોજાયેલ ખાતાની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે, જે 8/8/2025ના દિવસે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું હતું. ત્યાર પછી આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી માટે 7/8/2025ના રોજ ફાળવેલી ખાતાકીય વિગતવાર જાહેરાત 7/8/2025ના દિવસે આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી માટે 7/8/2025ના રોજ EWS મેલની સીટ સંપૂર્ણ ભરાઈ જવા બાબતે છે તે માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી માટે 6/8/2025ના રોજ SCBC મેલ સીટ ભરાઈ ગઈ છે તેની વાત છે તે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર 6/8/2025ના રોજ મૂકવામાં આવી હતી, જ્યાંથી તમારે ઓફિશિયલ PDF છે તે ડાઉનલોડ કરવાની રહેશે. આપણે આ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જ્યાંથી ઉમેદવારો આસાનીથી છે તે આ લિંક ઉપર જઈ શકશે. જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ બી માટે 6/8/2000 રોજ ફાળવેલી ખાતાકીય વિભાગની જાહેરાત ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે. ત્યાર પછી આપણે જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 289 મિકેનિક વર્ગ 3ની 4/8/2025ના રોજ યોજાયેલી CBRT પરીક્ષાની પ્રોવિઝન આન્સર કી છે તે જાહેર કરવામાં આવી છે અને તેમાં વાંધા સૂચન રજૂ કરવા બાબતે અગત્યની સૂચના 6/8/2025ના રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 288 રેખનકાર વર્ગ 3ની જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરવા બાબતે 6/8/2025ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 286 આસિસ્ટન્ટ વાઇન્ટર વર્ગ 3ની જે પ્રોવિઝનલ આન્સર કી 4/8/2025ના રોજ જાહેર કરી છે અને આ માહિતી 6/8/2025ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. ત્યાર પછી આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 278 મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ 3ની CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 4/8/2025ના રોજ જાહેર કરેલી છે અને આ માહિતી 6/8/2025ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 266 ગ્રંથાલય
કારકુન વર્ગ 3ની સર્વજ્ઞની 4/8/2025ના રોજ યોજાયેલી CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર કરવા બાબત અગત્યની સૂચના 6/8/2025ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી હતી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 259 આસિસ્ટન્ટ વર્ગ 3ની CBRT પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર કરવા બાબતે માહિતી આવેલી છે. ત્યાર પછી આવી જ રીતે આપણે તમામ જે જાહેરાત ક્રમાંક છે તેની વાત કરીએ તો અગ્ર વન સંરક્ષણ કચેરી હસ્તકની હાજર રહેલા જે પણ ઉમેદવારોએ ખાતાકીય પરીક્ષા પેપર જે યોજનાથી પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબતે છે તે ભરતી બોર્ડે 6/8/2025ના રોજ માહિતી આપવામાં આવેલી હતી. તો આ તમામ માહિતી આપણે અત્યાર સુધીની 6/8/2025થી લઈ 8/8/2025 દરમિયાન જે પણ માહિતી આવી હતી GSSB ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તેની સંપૂર્ણ માહિતી મેળવી છે. અને આપણે આજની વિડીયોમાં શોર્ટ 5 માહિતી મેળવી છે. જો તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો અહીંથી કરવાની રહેશે અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આ લિંક મળી જશે. તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.